મેં અને મિત્ર 3 મહિના પછી રનિંગ અને એક્સરસાઇઝ કરવાનો ફેસલો લઈ લીધો અમારા લોકેશનમાં. અસલામુઅલૈકુમ. આજનો મિનિટ 234 અને પાર્ટ 1. સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયો, નાસ્તો કરીને પછી કેરી ખાધી. हमारे मतलब आपको मत सिखा चल. રેડી થઈ ગયો, ઘરેથી ફિલ્ડમાં જવા માટે. બ્લેકબેરીની સાફ સફાઈ બાકી હતી તો કરવા લાગ્યો. આ છે આપણા રહીશભાઈ. લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બને તાવડી શેર કરો. થેન્ક યુ ગાઈસ. એક ઘરે અત્યારે આવ્યો છો પણ ડોગી કૂતરો છે, વકે છે ભો 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 ભો. ફિલ્ડનું કામકાજ પતાવીને હું આવી ગયો ઘરે. ઘરે આવીને શૂઝ અને સોક્સ ને કાઢી હાથ મોઢું ધોઈને બપોરનું બિસ્મિલ્લાહ બોલીને જમવા બેસી ગયો. બપોરનું જમીને હું શેરીમાં આવ્યો ને સાથે મિત્ર પણ આવ્યો. મિત્ર કે ચાલો સોડા પીવા જાય તો બ્લેકબેરીને લઈને નીકળી ગયા સોડા પીવા જવા માટે. આવી ગયા સોડાવાળા ભાઈની દુકાને. સોડાવાળા ભાઈ તો ઓર્ડર લીધા વગર બનાવવાનું ચાલુ કરી દીધું. સોડા આવી ગઈ તો એક સોડા પી લીધી. એક સોડા કાંઈ વેળ્યું નહીં તો બીજી સોડા પણ ભરાવી. ચાલો તમે બધા સોડા પીવા, ખૂબ જ મજા આવશે ગરમીની. ત્યારબાદ સોડા પીને નીકળી ગયા ઘર તરફ. ઘરે આવ્યો તો બપોરના 4:30 વાગી ગયા. તો ટ્રેક પેન્ટ, આર્મી ટી શર્ટ અને બ્લેક ટોપી પહેરીને જવાનું છે હવે રનિંગ કરવા જવા માટે. પછી હું અને મિત્ર નીકળી ગયા ઘરેથી લોકેશન તરફ જ્યાં અમે રનિંગ અને એક્સરસાઇઝ કરીએ. ત્યાં આવી ગયા હું લોકેશન ઉપર ને વાવાઝોડાના કારણે તો અહીંયા ઘણું બધું ચેન્જિંગ આવી ગયું છે. મારા ભાઈ વર્તાતું નથી કાંઈ. અમારી રનિંગ રમઝાન મહિના પહેલાથી બંધ હતી પણ ઓલમોસ્ટ હવે આજથી ચાલુ કરી દીધું છે રેગ્યુલર. રનિંગ સ્ટાર્ટ. ફર્સ્ટ ડે મંડે. કન્ટિન્યુ. આઈ એમ બેક. ફિટનેસ જર્ની રાઈટ નાઉ. સ્ટાર્ટિંગ 1 કિલોમીટર. હજી પાર્ટ 2 જોરદાર વિડીયો આવવાનો છે. ત્યાં સુધી ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જાતા નહીં કાંઈ.